Functional grammar is asked in three different ways in exam. સ્ટુડન્ટ્સ બોર્ડ એક્ઝામમાં ફંક્શનલ ગ્રામર ત્રણ અલગ અલગ રીતે પૂછાય છે. તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું અને પ્રેક્ટિસ પણ કરીશું. ફર્સ્ટ, આઈડેન્ટિફાય ધ ફંક્શન. સેકન્ડ, complete the sentence. And third, respond to the sentence. સ્ટુડન્ટ્સ આજે આપણે આઈડેન્ટિફાય ધ ફંક્શનની પ્રેક્ટિસ કરીશું. Let's start with identify the function. Sentence first. I used to play cricket in my childhood. એક્ઝામમાં આ રીતે સેન્ટેન્સ આપેલું હશે અને આપેલા સેન્ટેન્સમાં કયા ફંક્શનનો યુઝ થયેલો છે તે લખવાનું રહેશે. આ પ્રકારના ક્વેશ્ચન્સ ત્યારે જ આપણને આવડશે જ્યારે આપણને દરેકે દરેક ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ યાદ હશે. ફર્સ્ટ સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ્સ તરીકે યુઝડ ટુ નો ઉપયોગ થયેલો છે, માટે આપેલું સેન્ટેન્સ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ફંક્શનનું છે. સેકન્ડ એક્ઝામ્પલ, યુ હેડ બેટર ટેક ધીસ મેડિસિન ડેઇલી. આ સેન્ટેન્સમાં હેડ બેટર લેંગ્વેજ આઇટમનો યુઝ થયેલો છે. અહીંયા સલાહનો પણ ભાવ છે, માટે આ સેન્ટેન્સને એક્સપ્રેસિંગ એડવાઇસ ફંક્શનનું સેન્ટેન્સ સમજીશું. થર્ડ એક્ઝામ્પલ, Mona ran fast, but she could not win the race. આપેલા સેન્ટેન્સમાં but લેંગ્વેજ આઇટમનો યુઝ થયેલો છે. આ બંને સેન્ટેન્સમાં વિરોધાભાસ છે, માટે આ સેન્ટેન્સ શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનું સેન્ટેન્સ છે. ફોર્થ એક્ઝામ્પલ, પ્લીઝ ગીવ મી યોર પેન. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે પ્લીઝનો યુઝ થયેલો છે, જેની અંદર વિનંતીનો ભાવ છે, તો આ સેન્ટેન્સ રિક્વેસ્ટિંગ ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 5. સરદાર પટેલ વોઝ વન ઓફ ધ બેસ્ટ લીડર્સ ઇન ઇન્ડિયા. અહીંયા દર્શાવેલા સેન્ટેન્સમાં વન ઓફ ધ બેસ્ટનો યુઝ થયેલો છે. જ્યારે પણ સેન્ટેન્સમાં વન ઓફ ધ બેસ્ટનો યુઝ થયેલો હોય ત્યારે આવું સેન્ટેન્સ સુપરલેટિવ ડિગ્રીનું હોય છે, માટે આ સેન્ટેન્સ કમ્પેરિંગ પર્સન ફંક્શનનું સેન્ટેન્સ છે. સેન્ટેન્સ 6. I would rather go on foot than to wait for this car. અહીંયા લેંગ્વેજ આઇટમ્સ તરીકે would rather અને then નો યુઝ થયેલો છે. અહીંયા પસંદગી દર્શાવાય છે, માટે આ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ ચોઇસ ફંક્શનનું સેન્ટેન્સ છે. 7. If the police had arrived in time, the thief could have been caught. અહીંયા સેન્ટેન્સમાં if આપેલું છે, had આપેલું છે, અને સેકન્ડ સેન્ટેન્સમાં could have been caught આપેલું છે. જ્યારે પણ સેન્ટેન્સમાં if અને had આપેલું હોય ત્યારે આવા સેન્ટેન્સને કન્ડિશન ઇન પાસ્ટ ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. સેન્ટેન્સ નંબર 8. We eat in order that we can live. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે ઇન ઓર્ડર ધેટનો યુઝ થયેલો છે, માટે આ સેન્ટેન્સ શોઈંગ પર્પઝ ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 9. Mr. Mehta behaves as if he were a principal. અહીંયા as if વર્ડનો યુઝ થયેલો છે, માટે આપેલું સેન્ટેન્સ સપોઝિશન ફંક્શનનું છે.
Sentence number 10. How beautiful the sunset is. અહીંયા વાક્યની શરૂઆત હાઉથી થઈ છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, માટે આ સેન્ટેન્સ એક્સક્લેમેશન ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 11. It may rain today. આ સેન્ટેન્સમાં મેનો યુઝ થયેલો છે, જેથી આપણે કહી શકીએ કે આપેલું સેન્ટેન્સ પોસિબિલિટી કાં તો પછી પ્રોબેબિલિટી ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 12. નો આઈ કેન નોટ હેલ્પ યુ. અહીંયા વાક્યની શરૂઆતમાં નો આપેલું છે, જેથી આપણને ખ્યાલ આવે એવું જ છે કે અહીંયા રિફ્યુઝલ ફંક્શનનો ઉપયોગ થયો છે. સેન્ટેન્સ નંબર 13. He speaks so slow that I cannot understand anything. આ સેન્ટેન્સની અંદર so નો ઉપયોગ થયેલો છે, that નો યુઝ થયો છે અને સાથે સાથે સેન્ટેન્સમાં કેન નોટ પણ આપેલું છે. તો આપણને ખ્યાલ આવી જ જશે કે આપેલું સેન્ટેન્સ શોઈંગ રિઝલ્ટ ફંક્શનનું છે. સેન્ટેન્સ 14. This is the same topic as teacher had taught before. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે ધ સેમનો યુઝ થયો છે અને એઝનો પણ યુઝ થયેલો છે. મતલબ કે અહીંયા ધ સેમ એઝ લેંગ્વેજ આઇટમનો યુઝ થયેલો છે, માટે સ્ટુડન્ટ્સ અહીંયા આ સેન્ટેન્સ ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ ફંક્શનનું છે તેમ કહી શકાય. સેન્ટેન્સ નંબર 15. Clever as he is, he cannot get good marks. આપેલા સેન્ટેન્સમાં એઝનો યુઝ થયેલો છે. અહીંયા આપેલા બંને સેન્ટેન્સીસ વચ્ચે વિરોધાભાસ છે, માટે અહીંયા કયું ફંક્શન હશે? શોઈંગ કોન્ટ્રાસ્ટ. સેન્ટેન્સ નંબર 16. Manoj delivered the dialogue like Ranveer Singh. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે લાઇકનો યુઝ થયેલો છે. જ્યારે પણ સેન્ટેન્સમાં લાઇકનો યુઝ કર્યો હોય અને લાઇક પછી તરત જ નાઉન આપેલું હોય તો આવા સેન્ટેન્સને એક્સપ્રેસિંગ મેનર ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. સેન્ટેન્સ નંબર 17. He is Vinay, whom I trust a lot. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે whomનો યુઝ થયેલો છે. જ્યારે પણ સેન્ટેન્સમાં who, whom કે whose નો યુઝ થયો હોય ત્યારે આવા સેન્ટેન્સીસને ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનના સેન્ટેન્સીસ સમજવા. સેન્ટેન્સ નંબર 18. Hardly had I seen gulab jamun when my mouth watered. અહીંયા આપેલા સેન્ટેન્સમાં હાર્ડલીનો યુઝ થયો છે અને વેનનો પણ યુઝ થયેલો છે. આપેલું સેન્ટેન્સ શોઈંગ ટાઈમ ફંક્શનનું સેન્ટેન્સ છે. સેન્ટેન્સ નંબર 19. The healthier a person is, the happier he is. આપેલા સેન્ટેન્સમાં the healthier અને the happier નો યુઝ થયેલો છે. અહીંયા આપેલા બંને સેન્ટેન્સીસમાં સેન્ટેન્સની શરૂઆતમાં ધ લખ્યું છે અને કમ્પેરેટિવ ફોર્મ ઓફ એડજેક્ટિવ લખેલું છે, માટે આ સેન્ટેન્સ ડબલ કમ્પેરિઝન ફંક્શનનું છે. સેન્ટેન્સ નંબર 20. This is the place where Sardar Patel was born.
અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે વેરનો યુઝ થયો છે. જ્યારે પણ આ રીતે વેરનો યુઝ થયેલો હોય એટલે કે વેરની આગળ કોઈ સ્થળ આપેલું હોય ત્યારે આવા સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું સેન્ટેન્સ સમજવું. સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા 20 સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી. હવે પછી બીજા 5 સેન્ટેન્સીસ છે જેના આન્સર હું તમને નહીં જણાવું. તેના આન્સર તમારી જાતે જ નક્કી કરવાના છે. અને જો આન્સર કોમેન્ટમાં લખશો તો મને વધારે ગમશે. લેટ્સ સી. સેન્ટેન્સ નંબર 21. Vinod is too dull to solve this sum. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે TOO2 અને TO2 નો યુઝ થયો છે. તો સ્ટુડન્ટ્સ, હવે તમારે નક્કી કરવાનું છે કે આ સેન્ટેન્સમાં કયા ફંક્શનનો યુઝ થયો છે. સેન્ટેન્સ નંબર 22. Like Reena, his brother started online study. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે like નો યુઝ થયેલો છે. સેન્ટેન્સ નંબર 23. Students study hard with a view to getting good result. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે with a view to નો યુઝ થયેલો છે. સેન્ટેન્સ નંબર 24. We should not waste time. અહીંયા લેંગ્વેજ આઇટમ તરીકે should નો યુઝ થયો છે. એન્ડ સેન્ટેન્સ નંબર 25. Neither Ajay nor Vijay won the match. આપેલા સેન્ટેન્સમાં લેંગ્વેજ આઇટમ તરીકે neither nor નો યુઝ થયેલો છે. સ્ટુડન્ટ્સ, આ એક્સરસાઇઝ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે. જો તમને દરેકે દરેક ફંક્શનની લેંગ્વેજ આઇટમ્સ યાદ હશે તો અને તો જ તમે આ એક્સરસાઇઝને ખૂબ સરસ રીતે કમ્પ્લીટ કરી શકશો.